વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ માલના વેચાણ અંગેના વ્યવહારોની સમજૂતી મેળવીએ. વેચાણ એટલે વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તે ચીજ વસ્તુ ગ્રાહકને રોકડેથી કે ઉધાર આપે ને તો તેને વેચાણ કહેવાય. એટલે કે એ પોતાના ધંધાનો માલ ગ્રાહકને આપે ને તો જ વેચાણ ખાતું કાઢવામાં આવે છે. હવે આને લગતા વ્યવહારોની સમજૂતી શરૂ કરીએ. નંબર 1, ₹1,00,000નો માલ રોકડેથી અનુજને વેચ્યો. આ વ્યવહારમાં ધ્યાનથી જો અનુજનું નામ છે, અનુજનું નામ એ વ્યક્તિનું નામ છે, તો એવું તરત નહીં માની લેવાનું કે આ વ્યવહાર ઉધાર વ્યવહાર જ છે, પરંતુ એની અંદર જો રોકડ શબ્દનો ઉલ્લેખ છે એટલે આ વ્યવહારમાં વ્યક્તિનું નામ હોવા છતાં વ્યવહાર રોકડ છે. એટલે એક ખાતું રોકડ ખાતું નીકળે. અને જેની અંદર માલ વેચ્યો શબ્દ આવે, પેલામાં માલ ખરીદ્યો શબ્દ હતો, આમાં માલ વેચ્યો શબ્દ આવે તો ત્યાં આગળ વેચાણ ખાતું કાઢવાનું. તો આ વ્યવહારમાંથી બે ખાતા નીકળશે, એક રોકડ ખાતું અને એક વેચાણ ખાતું. અસર સમજી લઈએ. પહેલી અસર, એક ખાતું રોકડ ખાતું. રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. માલ કે મિલકત આવે છે, આવે તો ઉધાર કરો, એટલે રોકડ ધંધામાં આવે છે એટલે ઉધાર કરો, આવી રીતે બોલાય રોકડ ખાતે ઉધાર. અને વેચાણ ખાતું એ પણ માલ મિલકત પ્રકારનું જ ખાતું છે. અને માલ કે મિલકત જાય તો જમા કરો. તો આ સ્ટેપમાં વેચાણ કરવાથી માલ જાય છે એટલે વેચાણ ખાતું જમા કરો. તો આખું સ્ટેપ બોલવું હોય તો રોકડ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. વ્યવહાર નંબર 2, ₹30,000નો માલ ઈશિતાને વેચ્યો અને ચેક મળ્યો. વ્યક્તિનું નામ છે તેમ છતાં વાક્યના અંતે એટલે વ્યવહારના અંતે ચેક શબ્દનો ઉલ્લેખ છે, એટલે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. અને જ્યાં ચેક શબ્દ આવે ત્યાં એક ખાતું બેંક ખાતું નીકળે. હવે માલ વેચ્યો શબ્દ આવ્યો એટલે વેચાણ ખાતું નીકળે. તો મેં આ વ્યવહારમાંથી બે કયા ખાતા નીકળે એની સમજૂતી આપી. વ્યક્તિનું નામ હોવા છતાં વ્યક્તિનું ખાતું કાઢવાની જરૂર નથી, કારણ કે વ્યવહાર એ રોકડ વ્યવહાર છે. તો એક ખાતું બેંક ખાતું, બેંક એક વ્યક્તિ પ્રકારનું ખાતું છે. અને એ જે ચેક મળ્યો ને એ ચેક આપણે બેંકમાં આપવો પડે, એટલે બેંક લાભ લેનાર છે માટે બેંક ખાતું ઉધાર થાય. અને વેચાણ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું છે. માલ જાય તો જમા કરો. અને આ રીતે બોલાશે બેંક ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. ચલો ત્રીજું સ્ટેપ, ₹20,000નો માલ શ્રેયાને વેચ્યો. હવે આ વ્યવહારમાં વ્યક્તિનું નામ છે પણ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી, માટે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. અને ઉધાર વ્યવહાર હોય તો અંદર એક વ્યક્તિનું ખાતું નીકળે એટલે એક શ્રેયાનું ખાતું કાઢવાનું. અને બીજું માલ વેચ્યો એટલે વેચાણ ખાતું કાઢવાનું. આપણા ધંધામાંથી માલ આપણે શ્રેયાને વેચ્યું તો શ્રેયા લાભ લેનાર કહેવાય. તો જો કેવી રીતે લખાશે, તો શ્રેયાનું ખાતું વ્યક્તિ પ્રકારનું ખાતું લાભ લેનાર છે, લાભ લેનાર ખાતે ઉધાર કરો, એટલે શ્રેયા ખાતે ઉધાર થશે. અને વેચાણ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું છે. માલ જાય તો જમા કરો. તો આને આ રીતે બોલાશે શ્રેયા ખાતે ઉધાર અને તે વેચાણ ખાતે જમા. 4, ₹25,000નો માલ તનુને વેચ્યો અને બદલામાં 10,000 રોકડા મળ્યા. હવે અહીંયા આગળ એવું લખ્યું છે બદલામાં 10,000 રોકડા મળ્યા, તો અહીંયા એવો ઉલ્લેખ નથી કે બાકીના 15,000 કેવી રીતે મળ્યા, એવું લખ્યું છે નહીં. માટે આ વ્યવહારમાં થોડા નાણાં ચૂકવાય છે, એટલે અંશતઃ રોકડ છે અને અંશતઃ ઉધાર છે. એટલે થોડો રોકડ વ્યવહાર છે ને થોડો ઉધાર વ્યવહાર છે. જ્યારે પરીક્ષામાં આ પ્રકારનો વ્યવહાર આવે તો યાદ રાખવાનું, એમાં ઓછામાં ઓછા 3 ખાતા તો નીકળે જ. ક્યારેક આના પછીના ચેપ્ટરમાં વટાવ પણ હોય છે તો વટાવ ખાતું પણ નીકળે છે, પણ આ ચેપ્ટર પૂરતું યાદ રાખવાનું, એમાં 3 ખાતા, આ વ્યવહારમાં 3 ખાતા નીકળે. એક, બદલામાં 10,000 રોકડા મળ્યા તો એક રોકડ ખાતું, આ શબ્દ ઉપરથી એક રોકડ ખાતું નીકળે. પછી બીજું માલ વેચ્યો શબ્દ આવ્યો એટલે બીજું વેચાણ ખાતું નીકળે. અને આ વ્યવહાર થોડો તો ઉધાર છે જ, એટલે એમાં એક ખાતું વ્યક્તિનું નીકળે, તનુનું ખાતું ફરજિયાત નીકળે. તો 3 ખાતાના નામ, એક વેચાણ ખાતું, બીજું તનુનું ખાતું અને ત્રીજું રોકડ ખાતું. હવે ઉધાર જમા કરવાની રીત જોઈ લો. રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું છે. રોકડ આવે છે એટલે ઉધાર કરો, ₹10,000, કારણ કે આપણે માલ વેચીએ તો સામે રોકડ આવે, ધંધામાં રોકડ આવે તો ₹10,000 ઉધાર કર્યા. સેકન્ડ નંબર પર તનુનું ખાતું નીકળે. તનુનું ખાતું એક વ્યક્તિ પ્રકારનું ખાતું છે અને વ્યક્તિ લાભ લેનાર છે. આપણી દુકાનમાંથી તનુ માલ લઈ જાય છે, એટલે આપણે તનુને માલ વેચ્યો છે તો તનુ લાભ લેનાર છે. લાભ લેનાર ખાતે ઉધાર. અને અહીંયા રકમ લખી છે 15,000. હવે આ 15,000 ક્યાંથી આવ્યા, તો આપણે ટોટલ 25,000નો માલ વેચ્યો તો એમાંથી એને ₹10,000 તો તરત ચૂકવી દીધા હતા. તો આપણી પાસેથી એ ₹15,000નો જ માલ ઉછીનો અથવા તો ઉધાર લઈ ગઈ તેમ કહેવાય. તો અહીંયા આગળ તનુના ₹15,000 એ 25,000માંથી 10,000 બાદ કર્યા એટલે આવ્યા. માલ વેચ્યો 25,000નો તો વેચાણ ખાતું નીકળે, માલ મિલકત પ્રકારનું ખાતું છે. માલ જાય તો જમા કરો
અને 25,000 રૂપિયા. તો આની અંદર જેટલી રકમ ઉધાર થઈ, જો ઉધારમાં 10,000 ને 15,000 ટોટલ 25,000 ઉધાર થયા અને જમામાં પણ 25,000, એટલે જેટલી રકમ ઉધાર થાય એટલી જ રકમ જમા થાય. આ દ્વિનોંધી નામા પદ્ધતિનો સિદ્ધાંત છે. તો અહીંયા વેચાણનું સ્ટેપ પૂરું કરીએ. હવે નવું સ્ટેપ, મિલકતના વ્યવહારો. વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તેને ધંધાનો માલ સ્ટોક કહેવાય, પરંતુ ધંધામાં વપરાશ કરવા માટે જે લાવવામાં આવે, વેચવા માટે નહીં, વપરાશ કરવા માટે જે લાવવામાં આવે તેને મિલકત કહેવાય. તો હવે મિલકતને લગતા વ્યવહારો, તો મિલકતનો નિયમ છે મિલકત ધંધામાં આવે તો ઉધાર કરો અને મિલકત ધંધામાંથી જાય તો જમા કરો. તો હવે એવા વ્યવહારોની શરૂઆત કરીએ. નંબર 1, ₹50,000માં ફર્નિચર રોકડીથી ખરીદ્યું. આ વ્યવહારની અંદર એક રોકડ શબ્દ આવે છે અને જો રોકડ શબ્દ આવે એટલે એક ખાતું રોકડ ખાતું કાઢવાનું અને એ મિલકતનું નામ છે ફર્નિચર, તો બીજા ખાતાનું નામ ફર્નિચર ખાતું હોવું જોઈએ. એટલે બે ખાતા અહીંથી જ કાઢવાના છે, એક રોકડ ખાતું અને એક ફર્નિચર ખાતું. પણ ઘણી વખત છોકરાઓ છે આ ખરીદ્યો શબ્દ જોઈ અને આ વ્યવહારમાંથી ખરીદ ખાતું કાઢે છે. પણ અહીંયા જો તમે ખરીદ ખાતું કાઢ્યું તો આ વ્યવહાર ખોટો પડશે. બહુ જ ધ્યાન રાખજો, ખરીદ ખાતું નીકળે નહીં. અહીંયા મિલકતને લગતો વ્યવહાર છે, માટે મિલકતનું ખાતું નીકળે. તો મિલકત આવે છે એટલે એને પહેલા સ્ટેપ ઉપર લખી અને એને નિયમ પ્રમાણે જોઈએ. તો ફર્નિચર ખાતું, માલ મિલકત પ્રકારનું ખાતું, મિલકત ધંધામાં આવે છે, આવે તો ઉધાર કરો. અને રોકડ ખાતું, માલ મિલકત પ્રકારનું ખાતું, માલ રોકડ ધંધામાંથી જાય છે અને જાય તો જમા કરો. તો આને આ રીતે બોલાશે, ફર્નિચર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. નંબર 2, ₹6,000માં જૂનું ફર્નિચર રોકડીથી વેચ્યું. હવે અહીંયા રોકડ શબ્દ છે જ એટલે એક ખાતું તો રોકડ ખાતું નીકળશે અને બીજું મિલકતનું નામ છે ફર્નિચર. આપણા ધંધામાં કોઈ ફર્નિચર જૂનું થઈ ગયું હશે એટલે આપણે ફર્નિચર ધંધામાંથી વેચી દીધું, તો ફર્નિચર ધંધામાંથી જાય છે, જાય તો જમા. તો મેં બે ખાતા શીખવાડે, એક રોકડ ખાતું અને એક ફર્નિચર ખાતું. વેચાણ, આ વેચ્યું શબ્દ જોઈ ઘણા છોકરાઓ વેચાણ ખાતું કાઢે છે, પણ એ ભૂલ છે. આ વ્યવહારમાંથી વેચાણ ખાતું કાઢવું નહીં. અહીંયા આગળ રોકડ આવે છે અને મિલકત જાય છે, તો સ્ટેપ આ રીતે તૈયાર થશે. રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું, રોકડ આવે છે તો ઉધાર કરો અને ફર્નિચર નામની મિલકત જાય છે તો ફર્નિચર ખાતું, માલ મિલકત ખાતું, ફર્નિચર જાય છે, જાય તો જમા કરો. તો આને આ રીતે બોલવાનું, રોકડ ખાતું ઉધાર અને ફર્નિચર ખાતે જમા. 3, ₹40,000માં યંત્ર રાહુલ પાસેથી ખરીદ્યું. વ્યવહારમાં જો વ્યક્તિનું નામ રાહુલ લખેલું છે, મિલકતનું નામ યંત્ર લખેલું છે, પરંતુ ક્યાંય રોકડ કે ચેક શબ્દ નથી લખ્યો, માટે આ વ્યવહાર એ ઉધાર વ્યવહાર કહેવાય. અને ઉધાર વ્યવહાર હોય તો એમાં એક ખાતું વ્યક્તિનું નીકળે એટલે આમાં આ રાહુલનું ખાતું ફરજિયાત નીકળશે અને બીજું ખાતું યંત્ર નામની મિલકત આવે છે તો બીજું યંત્રનું ખાતું નીકળશે. જો અહીંયા આગળ યંત્રના બદલે વાહન હોય તો વાહન લખવાનું, ફર્નિચર હોય તો ફર્નિચર લખવાનું, મિલકતનું જે નામ હોય એ ખાતું કાઢવું પડે. તો પહેલું સ્ટેપ, યંત્ર ધંધામાં આવે છે એટલે ઉધાર થશે, તો યંત્ર ખાતું, માલ મિલકતનું ખાતું, યંત્ર ધંધામાં આવે છે તો ઉધાર કરો. અને એ આપનાર રાહુલ છે, આપણને યંત્ર આપનાર કોણ છે? રાહુલ. તો રાહુલ એક વ્યક્તિ પ્રકારનું ખાતું છે. વ્યક્તિ એટલે રાહુલ લાભ આપનાર છે, લેનાર ખાતે ઉધાર થાય પણ લાભ આપનાર ખાતે જમા થાય, એટલે આને આ રીતે બોલાશે, યંત્ર ખાતે ઉધાર, તે રાહુલ ખાતે જમા. નંબર 4, ₹7,000માં જૂનું યંત્ર મનોજને વેચ્યું. હવે અંદર વાક્યમાં વ્યવહારમાં મનોજ શબ્દનો ઉલ્લેખ થયો છે પણ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી થયો, માટે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. એટલે એક ખાતું મનોજ ખાતું નીકળે અને યંત્ર જૂનું થઈ ગયું હશે એટલે યંત્ર ધંધામાંથી વેચી દીધું. યંત્ર વેચ્યું તો યંત્ર ધંધામાંથી જાય છે એટલે બીજું ખાતું યંત્ર ખાતું નીકળે. આમાં ભૂલથી કોઈએ વેચાણ ખાતું નહીં કાઢવાનું. તો હવે સીધું સ્ટેપ જોઈએ, મનોજ ખાતું વ્યક્તિ પ્રકારનું ખાતું. હવે આપણે મનોજને વેચ્યું છે એટલે મનોજ લાભ લેનાર છે, આપણા ધંધામાંથી યંત્ર લઈ જનાર મનોજ છે એટલે મનોજ લાભ લેનાર છે, તો લાભ લેનાર ખાતે ઉધાર કરો એટલે બોલાશે મનોજ ખાતે ઉધાર. અને યંત્ર ખાતું, યંત્ર એ માલ મિલકત પ્રકારનું ખાતું છે અને મિલકત ધંધામાંથી જાય છે, મિલકત ધંધામાંથી જાય તો જમા કરો, તો યંત્ર ખાતું જમા. તો આને આ રીતે બોલવાનું, મનોજ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. વ્યવહાર નંબર 5, ₹8,000માં કોમ્પ્યુટર ખરીદ્યું. હવે આ વ્યવહારને ધ્યાનથી જોઈએ તો આમાં રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, ચેક શબ્દનો ઉલ્લેખ નથી ને વ્યક્તિના નામ કે સંસ્થાના નામનો પણ ઉલ્લેખ નથી. તો આ વ્યવહાર રોકડ વ્યવહાર છે એવું માની લેવાનું. આ વ્યવહાર કેવો વ્યવહાર છે? રોકડ. જેમાં વ્યક્તિ કે સંસ્થાનું નામ ન હોય તો તે બધા વ્યવહારો રોકડ વ્યવહાર જ હોય. તો આની અંદર કોમ્પ્યુટર ખરીદ્યું શબ્દ આવે તો કોમ્પ્યુટર એ ધંધાની મિલકત છે અને મિલકત આવે છે એટલે ઉધાર થાય. તો અહીંથી આ વ્યવહાર ઉપરથી અહીંથી એક ખાતું તો ઓળખાઈ જ જાય, કોમ્પ્યુટર ખાતું, પણ બીજા ખાતાનું નામ આપણે જાતે નક્કી કરવું પડે. અને રોકડ જાય તો જમા, કારણ કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે એટલે બીજું ખાતું રોકડ ખાતું નીકળે. તો પહેલું કોમ્પ્યુટર ખાતું નીકળે. કોમ્પ્યુટર એ માલ મિલકત છે, આવે છે એટલે ઉધાર કરો.
અને બીજું ખાતું રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે અને ધંધામાંથી રોકડ જાય છે માટે જમા કરો. તે ઉપરાંત 6, 7 અને 8 આ 3 માત્ર વ્યવહાર લખ્યા છે. તમે જાતે એના આન્સર વિચારી અને તમારી નોટબુકમાં લખજો. ₹12,000નું યંત્ર ખરીદ્યું. આમાં વ્યક્તિનું નામ કે એવું કંઈ જ નથી, એટલે રોકડ વ્યવહાર છે. એટલે એક ખાતું રોકડ ખાતું નીકળે અને બીજું ખાતું યંત્ર ખાતું નીકળે. ત્યાર પછી 7 નંબર, ₹7 લાખમાં ધંધાનું મકાન ખરીદ્યું. આમાં પણ વ્યક્તિ કે એવું કંઈ જ નથી, એટલે આ વ્યવહાર પણ રોકડ વ્યવહાર છે. હવે ₹50,000માં બજાજ કંપનીનું બાઇક ખરીદ્યું. હવે કોઈ પણ વિદ્યાર્થી આ બજાજ કંપની જોઈને એવું ના વિચારે કે આ કંપનીનું નામ છે એટલે ઉધાર વ્યવહાર છે. તો આ તો ખાલી બાઇકનો પ્રકાર છે. તમે જે મોટરસાઇકલ ખરીદી છે એનો કંપનીનું નામ છે. આપણે બજાજ કંપનીમાંથી નથી ખરીદ્યું, બજાજ કંપનીનું બાઇક ખરીદ્યું છે. એટલે આ વ્યવહાર રોકડ વ્યવહાર જ કહેવાય. તો આ 3 નીચે વ્યવહારો મૂક્યા છે એ રોકડ વ્યવહાર જ છે, પરંતુ એકમાં યંત્ર ખાતું કાઢવાનું, બીજામાં મકાન ખાતું કાઢવાનું અને ત્રીજાની અંદર મોટરસાઇકલ બાઇકનું ખાતું એવું નહીં લખવાનું, પણ મોટરસાઇકલનું ખાતું કાઢવાનું. લોન અંગેના વ્યવહારો. હવે લોન એટલે શું? તો ધંધાની અંદર ક્યારેક નાણાંની મુશ્કેલી પડે અને એ નાણાંની મુશ્કેલીને દૂર કરવા માટે આપણે કોઈની પાસેથી રકમ ઉછીની લઈએ તો તેને લોન કહે છે. પરંતુ ધંધામાં લોન 2 પ્રકારની હોય છે. લોનના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક લીધેલી લોન છે અને એક બીજી લોનનું નામ છે આપેલી લોન અથવા તો ધીરેલી લોન. તો હું બંનેના ટોપિક સમજાવું. લીધેલી લોન એટલે ઉછીના લીધેલા નાણાં. ધંધામાં નાણાંની જરૂર પડે અને એ ધંધામાં નાણાકીય મુશ્કેલીને દૂર કરવી હોય તો એ મુશ્કેલીને દૂર કરવા માટે આપણે કોઈ મિત્ર પાસેથી અથવા તો કોઈ બેંક પાસેથી નાણાં ઉછીના લેવામાં આવે અથવા તો એની પાસેથી અમુક સમય માટે આપણે ઉધાર રૂપિયા લઈએ. આ ઉધાર શબ્દ ન બોલતા ઉછીના શબ્દ બોલવાનો. ઉધાર શબ્દ નહીં બોલવાનો, પણ કયો શબ્દ બોલવાનો? ઉછીના નાણાં લેવામાં આવે તો તેને લીધેલી લોન કહેવાય. હવે લીધેલી લોન એ ધંધાનું દેવું છે. આજે નહીં તો કાલે એ નાણાં તમારે પાછા તો આપવા જ પડશે. એટલે લીધેલી લોન ધંધાનું દેવું છે અને કોઈ વ્યક્તિ એમને તમને લોન આપશે નહીં, તમારે એ લોનનું વ્યાજ ચૂકવવું પડશે. માટે લીધેલી લોન પર ધંધામાંથી વ્યાજ ચૂકવવું પડે છે. લીધેલી લોન પર ધંધામાંથી વ્યાજ ચૂકવવું પડે છે, માટે એ વ્યાજ ધંધાનો ખર્ચ કહેવાય. હવે એવા ઉદાહરણો જોઈએ. ઉદાહરણ નંબર 1 જુઓ. ₹1 લાખ દેવરાજ પાસેથી ઉછીના લીધા. હવે ₹1 લાખ ઉછીના લીધા. આ લીધા શબ્દ આવ્યો એટલે રોકડ ધંધામાં આવી. આ લીધા શબ્દ એ રોકડ ધંધામાં આવે છે એનું ગર્ભિત સૂચન કરે છે. અને બીજું કે આ રૂપિયા આપણે દેવરાજ પાસેથી લીધા છે, એટલે દેવરાજ આપણને લોન આપનાર છે અથવા તો નાણાં આપનાર છે. તો એક ખાતું દેવરાજનું નીકળે અને બીજું આ લીધા શબ્દ છે એટલે રોકડ ખાતું નીકળે. તો કેવી રીતે સ્ટેપ લખાશે? જો રોકડ ખાતું માલ મિલકત રોકડ ધંધામાં આવે છે, કારણ કે આપણે નાણાં ઉછીના લાવીએ છીએ ધંધામાં. તો ધંધામાં રોકડ આવે છે, રોકડ આવે તો ઉધાર કરો. પણ જ્યારે પરીક્ષામાં આ વ્યવહાર પૂછાય છે એટલે મોટાભાગના છોકરા છે ને દેવરાજ ખાતું કાઢે છે. પણ અહીં ધ્યાનથી જોજો, મેં જે સ્ટેપ લખ્યું છે એ જ રીતે લખવાનું. દેવરાજનું લોનનું ખાતું કાઢવાનું. નિયમ એવો છે કે જે વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લઈએ તે વ્યક્તિના નામની પાછળ લોન શબ્દ લખવું ફરજિયાત છે. કયો શબ્દ લખવાનો? લોન. એટલે દેવરાજની લોનનું ખાતું એક વ્યક્તિ પ્રકારનું ખાતું છે. દેવરાજ આપણને નાણાં આપનાર છે એટલે દેવરાજ લાભ આપનાર છે, માટે દેવરાજની લોનનું ખાતું જમા કરો. દેવરાજની લોનનું ખાતું જમા કરો. આ સ્ટેપને આ રીતે બોલાશે: રોકડ ખાતે ઉધાર, તે દેવરાજની લોન ખાતે જમા. સેકન્ડ નંબરનો વ્યવહાર. ₹60,000 મનીષને ઉછીના આપ્યા. હવે એક મનીષ નામના વ્યક્તિને આપણે ધંધામાંથી ઉછીના આપ્યા શબ્દ છે. આ આપ્યા શબ્દ એ રોકડનું સૂચન કરે છે. એટલે રોકડ ધંધામાંથી જતી હશે એટલે એક ખાતું રોકડ ખાતું આ શબ્દ ઉપરથી નીકાળવાનું. અને આ રૂપિયા આપણે મનીષને આપ્યા છે એટલે વ્યક્તિના નામની પાછળ લોન શબ્દ લખવાનો. એટલે મનીષની લોનનું ખાતું કાઢવાનું. કયું ખાતું કાઢવાનું? મનીષની લોનનું ખાતું. તો પહેલું સ્ટેપ નીકળશે મનીષની લોન ખાતે ઉધાર. મનીષની લોન ખાતે પહેલું ખાતું નીકળશે મનીષની લોનનું ખાતું. મનીષની લોનનું ખાતું વ્યક્તિ પ્રકારનું ખાતું છે અને મનીષ આપણી પાસેથી ઉછીના નાણાં લઈ જાય છે. તો મનીષ લાભ લેનાર છે, તો લાભ લેનાર ખાતે ઉધાર કરો. એટલે મનીષની લોનનું ખાતું ઉધાર થાય. અને રોકડ ખાતું માલ મિલકત છે, રોકડ ધંધામાંથી જાય છે, માટે રોકડ ખાતું જમા કરો. હવે ત્યાર પછી 3 નંબરનો વ્યવહાર. ₹25 લાખની લોન SBIએ મંજૂર કરી. હવે આ વ્યવહારને ધ્યાનથી જુઓ તો અહીંયા આગળ એવું લખ્યું છે SBIએ લોન મંજૂર કરી છે, હજી તમને નાણાં ચૂકવ્યા નથી, માટે આ વ્યવહાર એ આર્થિક વ્યવહાર ન કહેવાય. આ વ્યવહાર એ બિન આર્થિક વ્યવહાર કહેવાય. એટલે આમાંથી કોઈ 2 ખાતા નીકળે નહીં. કેમ? તો હજી SBIએ આપણને નાણાં ચૂકવ્યા
નથી, એટલે આ વ્યવહારની અંદર કોઈ ખાતા ન નીકળે, એટલે મેં એનો આન્સર લખ્યો છે આ વ્યવહાર એ બિન આર્થિક વ્યવહાર છે. લોનનો બીજો પ્રકાર આપેલી લોન. આપેલી લોનનું જ બીજું નામ ધીરેલી લોન છે. ધીરેલી લોન એટલે આપણે આપણા ધંધામાંથી ઉછીના નાણાં આપવા. હવે ક્યારેક એવું બને કે ધંધામાં વધારે નાણાં પડી રહ્યા હોય, એટલે ફાજલ નાણાં પડી રહ્યા હોય. જો ધંધામાં વધારે એટલે ફાજલ પડી રહેલા નાણાંમાંથી જો કોઈ મિત્રને કે આપણા કોઈ અન્ય સંબંધીને અથવા તો અન્ય કોઈ વ્યક્તિને ઉછીના નાણાં આપવામાં આવે તો તેને આપેલી લોન કહેવાય. ધંધામાંથી આપેલી લોન અથવા તો ધીરેલી લોન કહેવાય. ધંધામાંથી આપેલી લોન છે ને એ આપણા ધંધાનું લેણું કહેવાય. આપણે કોઈને ઉછીના આપ્યા હોય તો એ રકમ આપણને પાછી તો મળશે જ, એટલે એ આપણા ધંધાનું લેણું કહેવાય અને તેના ઉપર ધંધાને વ્યાજ મળે છે. એટલે આપણે કોઈને ઉછીના નાણાં આપીએ તો આપણને દર વર્ષે અથવા તો દર 6 મહિને અથવા તો મહિને એના ઉપર શું મળે? વ્યાજ મળે. માટે એ વ્યાજ આપણા ધંધાની આવક બને. નવો ટોપિક ખર્ચ અંગેના વ્યવહારો. ધંધામાં થતા ખર્ચને ચૂકવવા માટે વર્તમાન સમયની અંદર મુખ્યત્વે 2 રીતો છે. એક, તમે તમારા ધંધાના બધા જ ખર્ચા રોકડીથી ચૂકવી દો અથવા ચેકથી ચૂકવો. તો આપણા અભ્યાસક્રમમાં આ 2 રીતથી વ્યવહારો આપેલા છે. તો એની આપણે શરૂઆત કરીએ. નંબર 1, ₹27,000 તનુજને પગારના ચૂકવ્યા. હવે આ વ્યવહારની અંદર વ્યક્તિનું નામ લખ્યું છે તનુજ, પરંતુ વાક્યના અંતે ચૂકવ્યા શબ્દ છે. તો આ ચૂકવ્યા શબ્દ જ રોકડનું સૂચન કરે છે. એટલે આ શબ્દ ઉપરથી એક રોકડ ખાતું કાઢવાનું. અને આ વ્યવહાર ખર્ચનો વ્યવહાર છે, ધંધાનો ખર્ચનો વ્યવહાર છે. એ ખર્ચનું નામ પગાર છે, તો બીજું ખાતું પગાર ખાતું કાઢવાનું. એટલે 2 ખાતા આ 2 શબ્દો ઉપરથી નીકળે. એક પગાર ખાતું નીકળે અને બીજું રોકડ ખાતું નીકળે. હવે એને ઉધાર જમા સમજી લઈએ. તો પગાર ખાતું એ ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ છે અને પગાર એ ધંધાનો ખર્ચ છે, માટે પગાર ખાતે ઉધાર કરો. અને બીજું રોકડ ખાતું. રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે અને રોકડ ધંધામાંથી જાય છે, માટે રોકડ ખાતું જમા કરો. વ્યવહાર નંબર 2, ₹7,300 જાહેરાત ખર્ચના ચેકથી ચૂકવ્યા. હવે આ વ્યવહારની અંદર ચેક શબ્દ આવ્યો છે, તો જ્યાં ચેક શબ્દ આવે ત્યાં એક ખાતું બેંક ખાતું કાઢવાનું. અને બીજું કે આ વ્યવહાર ખર્ચનો છે અને ખર્ચનું નામ જાહેરાત છે, તો બીજું ખાતું જાહેરાત ખર્ચનું કાઢવાનું. તો એક જાહેરાત ખર્ચનું ખાતું નીકળે અને બીજું બેંક ખાતું નીકળે. આ બંને શબ્દો ઉપરથી તમને 2 ખાતા ઓળખતા આવડે. તો પહેલું જાહેરાત ખર્ચ ખાતું ઉપજ ખર્ચ છે, ધંધાનો ખર્ચ છે એટલે ઉધાર કરો. અને બીજું બેંક ખાતું. બેંક ખાતું એક વ્યક્તિ પ્રકારનું ખાતું છે. આ જાહેરાતના નાણાં ધંધામાંથી નથી ચૂકવાતા, બેંકમાંથી ચૂકવાય છે. એટલે બેંક નાણાં ચૂકવનાર છે અથવા તો બેંક લાભ આપનાર છે, માટે બેંક ખાતું જમા કરો. હવે તે ઉપરાંત 3 અને 4 નંબરનો વ્યવહાર મેં લખ્યો છે, એ તમે જાતે સોલ્વ કરજો. લારી ભાડાના ₹700 ચૂકવ્યા. આ ચૂકવ્યા શબ્દ ઉપરથી રોકડ ખાતું અને બીજું ખાતું લારી ભાડા ખાતું. અને ત્યાર પછી વીજળી ખર્ચના 800 ચેકથી ચૂકવ્યા. એક ચેક શબ્દ આવ્યો એટલે બેંક ખાતું અને બીજું વીજળી ખર્ચનું ખાતું. આ બંનેના આન્સર તમે જાતે લખજો. તો મેં એક જ ખર્ચને લગતા 4 વ્યવહાર સમજાયા. હવે એક નવો મુદ્દો, આવક અંગેના વ્યવહારો. તો આ પ્રકારના વ્યવહારોની સમજૂતી નંબર 1 અહીંથી શરૂ કરીએ. ₹700 વ્યાજના મળ્યા. હવે વ્યવહારના અંતે જુઓ મળ્યા શબ્દનો ઉલ્લેખ છે. આ મળ્યા શબ્દ જ એ રોકડનું સૂચન કરે છે, એટલે અહીંથી એક ખાતું રોકડ ખાતું નીકળે. અને આ વ્યવહારની અંદર વ્યાજ શબ્દ આપ્યો છે, તો આવકનું નામ વ્યાજ છે, એટલે બીજું ખાતું વ્યાજનું ખાતું નીકળે. એક રોકડ ખાતું નીકળશે અને બીજું વ્યાજનું ખાતું નીકળશે. તો રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે, રોકડ આવે છે એટલે ઉધાર કરો. અને વ્યાજ એ ઉપજ ખર્ચનું ખાતું છે, ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ છે. વ્યાજ નામની આવક ધંધામાં થાય છે. હવે વ્યાજ નામની આવક ધંધામાં થાય ને તો વ્યાજ ખાતું જમા કરો. તો એક રોકડ ખાતું ઉધાર કરો અને વ્યાજ ખાતું જમા કરો. સેકન્ડ નંબર, ₹800 ભાડાના ચેકથી મળ્યા. હવે આ વાક્યની અંદર આવકનું નામ ભાડું શબ્દ છે, પણ આ રકમ આપણને ચેકથી મળે છે. એટલે ચેક શબ્દનો ઉલ્લેખ જ્યાં થાય ને ત્યાં એક ખાતું બેંક ખાતું કાઢવાનું. તો આ શબ્દ ઉપરથી એક બેંક ખાતું નીકળે અને બીજું ખાતું ભાડાનું નીકળે. તો એક સ્ટેપ, બેંક ખાતું વ્યક્તિ પ્રકારનું ખાતું છે. હવે ચેક મળ્યો હોય તો એ ચેક આપણે તો બેંકમાં જ ભરવો પડે. તો ચેક લેનાર બેંક છે, એટલે બેંક લાભ લેનાર છે, માટે બેંક ખાતે ઉધાર કરો. તો એક સ્ટેપ બેંક ખાતું ઉધાર થશે. અને બીજું ભાડાનું ખાતું એ ઉપજ ખર્ચનું ખાતું છે અને ભાડું મળ્યું છે, એટલે ભાડું આપણા ધંધાની આવક છે. તો આવક થાય છે, માટે આવકનું ખાતું જમા કરો. તો આ રીતે બોલાશે, બેંક ખાતે ઉધાર અને ભાડા ખાતે જમા. ત્યાર પછી મેં બીજા 2 સ્ટેપ લખ્યા છે, એ તમારે જાતે સોલ્વ કરવાના છે. ₹6,200 કમિશનના રોકડા મળ્યા. તો આ એક સ્ટેપ રોકડ શબ્દ ઉપરથી એક રોકડ ખાતું નીકળે અને બીજું આવકનું નામ છે કમિશન.
તો કમિશન ખાતું નીકળે. હવે બીજું, ₹5,000 ડિવિડન્ડના મળ્યા, તો આખા વાક્યની અંદર ક્યાંય ચેક શબ્દ નથી લખ્યો. આ બાબત દરેક વિદ્યાર્થી બહુ જ ધ્યાનથી તૈયાર કરજો. ડિવિડન્ડ શબ્દ એટલે કંપનીના નફામાંથી મળતી રકમ. મળ્યા શબ્દ છે એટલે મળ્યા છે એટલે ધંધાની આવક છે, પણ આ રકમ તમને વ્યવહારમાં કે ના કે પણ ચેકથી જ મળે. ડિવિડન્ડ નામની આવક હંમેશા કેવી રીતે થાય? ચેકથી જ થાય. એટલે મેં પાછળ લખ્યું છે ડિવિડન્ડ ચેકથી જ મળે, માટે બેંક ખાતું ફરજિયાત નીકાળવાનું અને બીજું ખાતું રાખવાનું ડિવિડન્ડ ખાતું. તો હવે એક નવો ટોપિક, અન્ય રીતે ગયેલ માલ અંગેના વ્યવહાર. ધંધામાંથી માલ જાય પણ એને વેચાણ ના કહેવાય તેવા વ્યવહારો. એટલે ગયેલ માલ શબ્દ જે લખ્યો છે એ માલ જાય તો ખરો પણ એને વેચાણ કહેવાય નહીં, એનું બિલ બને નહીં, તો તેવા વ્યવહારને અન્ય રીતે ગયેલ માલ કહેવાય. હવે આ પ્રકારના જો વ્યવહાર થાય તો આ પ્રકારના વ્યવહારથી ન રોકડ આવે ન રોકડ જાય, એટલે એને અન્ય વ્યવહાર કહેવાય. તો હું આ પ્રકારના વ્યવહારોની સમજૂતી આપું અને એવા ઉદાહરણ આપું. ધારો કે આપણા ધંધામાં આગ લાગે અને માલ બળી જાય તો એ બળી ગયેલ માલ કહેવાય. આપણા ધંધામાંથી માલ ચોરાઈ જાય તો ચોરીથી ગયેલ માલ કહેવાય. આપણા ધંધામાંથી જાહેરાતમાં માલ આપવામાં આવે તો જાહેરાતથી ગયેલ માલ કહેવાય. તો આ બધા પ્રકારના વ્યવહારોથી ધંધામાં રોકડ આવતી પણ નથી અને જતી પણ નથી, અને એને વેચાણ પણ કહેવાય નહીં, માટે એને અન્ય રીતે ગયેલ માલ કહેવાય. હવે ધ્યાનથી એની થિયરી સમજો. ધંધામાંથી માલ વેચવામાં આવે ત્યારે માલ ધંધામાંથી જાય છે, પરંતુ ઘણી વખત ધંધામાં અમુક વ્યવહાર એવા બને છે કે જેમાં વેચાણ કહેવામાં આવતું નથી. આ પ્રકારના વ્યવહારો રોજ ન બને, અમુક વખત જ બને, પરંતુ તેમ છતાં ધંધામાંથી માલ જાય છે, જેને અન્ય રીતે ગયેલ માલની જાવક કહેવાય. હવે આ પ્રકારના ઉદાહરણો. ઉદાહરણ નંબર 1, ₹28,000નો માલ આગમાં નાશ પામ્યો. હવે અહીંયા સ્પષ્ટ એવું લખ્યું છે બેટા, ધંધામાં આગ લાગી હશે એટલે 28,000નો માલ આગમાં નાશ પામ્યો, આગમાં બળી ગયેલ માલ કહેવાય. તો આ વ્યવહાર ન રોકડ વ્યવહાર કહેવાય ન ઉધાર વ્યવહાર કહેવાય. એટલે કોઈએ પણ આમાં રોકડ ખાતું બેંક ખાતું કાઢવું નહીં. હવે હું ધ્યાનથી સમજાવું. આ પ્રકારનો વ્યવહાર એ ધંધાના નુકસાનનો વ્યવહાર કહેવાય. તો આમાંથી એક નુકસાનનું ખાતું નીકળે, પણ એ નુકસાનનો પ્રકાર આગ છે. તો અહીંયા ખાતાનું નામ યાદ રાખવાનું, આગથી થયેલ નુકસાનનું ખાતું. ખાતાનું નામ થોડું મોટું છે પણ બેટા યાદ રાખવાનું, આગથી થયેલ નુકસાનનું ખાતું. આ ખાતાનો પ્રકાર પડે ઉપજ ખર્ચ ખાતું, અને આ ધંધાનું નુકસાન છે અને નિયમ કે છે નુકસાન થાય તો ઉધાર કરો. જો તમારા ધંધામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો એ નુકસાનનું ખાતું ઉધાર કરવું પડે, માટે અહીંયા આગળ એવું બોલાય, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. અને આ પ્રકારના વ્યવહારમાં વેચાણનું બિલ બનતું નથી, માટે તમારે એવું સ્ટેપ માની લેવાનું કે એટલો માલ ઓછો ખરીદ્યો હશે. તમારા ધંધામાં જે માલ ખરીદ્યો હતો તો એ માલ આગમાં બળી ગયો, તો તમારે એમ માનવાનું કે એટલી ખરીદી ઓછી થઈ હશે એટલે ખરીદી ઘટાડી દેવાની. તો અહીંયા બીજું ખાતું ખરીદ ખાતું કાઢવાનું, અને બીજું ખાતું ખરીદ ખાતું કાઢીએ તો એનો પ્રકાર પડે માલ મિલકત. અને માલ ધંધામાંથી બળી જાય છે, માલ જાય છે એવું નહીં લખવાનું એકલું બેટા, માલ ધંધામાંથી બળી જાય છે અને જાય છે તો જમા કરો. તો બીજું ખાતું નીકળે ખરીદ ખાતું જમા. તો આને આ રીતે બોલાય, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. સેકન્ડ નંબર, ₹35,000નો માલ ધંધામાંથી ચોરાઈ ગયો. હવે અહીંયા આગળ સ્પષ્ટ લખ્યું છે ધંધામાંથી તમારો માલ ચોરાઈ ગયો, તો આ છે ને એ ચોરીથી નુકસાન થાય છે એવું સૂચવે છે. કોઈ પણ ધંધામાં ચોરી થાય તો આજ સુધી કોઈને ફાયદો થયો નથી બેટા, એટલે ચોરીથી હંમેશા નુકસાન જ થાય. તો એક ખાતું આ શબ્દ ઉપરથી પકડવાનું, ચોરીથી થયેલ નુકસાન ખાતું. અને બીજું, માલ જાય છે ધંધામાંથી, તો બીજું આમાંથી ખરીદ ખાતું નીકળે, કારણ કે ચોરાઈ જાય તો એનું બિલ બને નહીં. માટે પહેલું સ્ટેપ, ચોરીથી થયેલ નુકસાન ખાતું ઉધાર કરો. ઉપજ ખર્ચ છે, નુકસાન થાય છે માટે ઉધાર કરો. ચોરીથી નુકસાન ખાતું ઉધાર કરો. અને બીજું ખરીદ ખાતું, માલ મિલકત, માલ જાય છે, માલ ચોરાઈ જાય છે એવું લખો તો પણ સાચું. તો માલ ચોરાઈ જાય છે, માલ જાય છે તો જમા કરો. મેં અહીંયા ટૂંકમાં લખેલું છે, પરંતુ આ સ્ટેપને આ રીતે બોલાશે, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. પોઈન્ટ નંબર 3, ₹6,000નો માલ ધર્માદામાં આપ્યો. આ ધર્માદામાં માલ આપવો એટલે દાનમાં આપવો. આપણે આપણા ધંધામાંથી કોઈ અનાથાશ્રમ, કોઈ વૃદ્ધાશ્રમની અંદર આપણા ધંધાનો માલ આપીએ ને તો એને દાન કર્યું એવું કહેવાય. હવે આ પ્રકારના વ્યવહારની અંદર એનું બિલ ના બનાવી શકાય, એટલે એક ખાતું ખરીદ ખાતું તો નીકળે જ, અને ધર્માદામાં આપ્યો તો ધર્માદા નામનો ખર્ચ થયો તેમ માની લેવાનું. ધર્માદા નામનો શું થયો? ખર્ચ. તો એક ખાતું ધર્માદા ખર્ચનું ખાતું કાઢવાનું.
ખાતાનું નામ આ રીતનું પડશે, ધર્માદા ખર્ચનું ખાતું. ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ. આપણે બધા એવું માની લેવાનું કે ધંધામાં 6,000નો માલ આપ્યો એટલે 6,000 રૂપિયાનો ખર્ચ થઈ ગયો. ધંધામાં ખર્ચ થાય છે માટે ઉધાર કરો. તો ખાતાનું નામ આ રીતે બોલવાનું, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. અને એનું બિલ ન બને એટલે ખરીદ ખાતું માલ મિલકત જાય છે જમા કરો, તો બીજું ખાતું ખરીદ ખાતું જમા કરો. તો સ્ટેપ બોલવો તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. આગળ 4 નંબરનો મુદ્દો, ₹6,720નો માલ નમૂના તરીકે જાહેરાત માટે મફત આપ્યો. પરીક્ષાની અંદર આ કૌંસ લખે પણ ખરા અને બેટા ના પણ લખે, પણ નમૂના તરીકે મફત વહેંચ્યો શબ્દ આવે ને તો તમારે બધાએ એવું અર્થઘટન કરવાનું કે તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ વસ્તુની જાહેરાત, કંપનીની જાહેરાત કરવાનો છે, માટે એક ખાતું જાહેરાત ખાતું કાઢવાનું. તો આ નમૂના તરીકે મફત વેચ્યો એ શબ્દ જ જાહેરાત સૂચવે છે. તો જાહેરાત ખાતું કાઢવાનું અને તમે તમારા ધંધામાંથી માલ મફત વેચ્યો છે જેનું બિલ ન બને માટે બીજું ખાતું ખરીદ ખાતું કાઢવાનું. બીજું ખાતું જાહેરાત ખર્ચ ખાતું, ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ, જાહેરાત નામનો ખર્ચ થાય છે એને ઉધાર કરો. અને બીજું ખાતું ખરીદ ખાતું, માલ મિલકત, માલ કે મિલકત જાય તો જમા કરો. તો આ સ્ટેપ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ચલો હવે નવો ટોપિક, ખરીદ પરત અંગેના વ્યવહારો. ક્યારેક ધંધામાંથી ખરીદેલો માલ પરત મોકલવો પડે અથવા પાછો કરવો પડે તો તેને ખરીદ પરત અંગેના વ્યવહાર કહેવાય. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર વ્યવહાર હોય તો એ ખરીદ પરતનો છે કે વેચાણ પરતનો છે એ ઓળખવામાં બહુ મુશ્કેલી પડે છે. અને એના માટે મેં અહીંયા એક સ્ટેપ લખ્યું છે, એક નોંધ લખી છે. તો આ નોંધને ધ્યાનથી તૈયાર કરજો કે જ્યારે માલ પરત અંગેનો વ્યવહાર હોય ત્યારે વ્યવહારમાં વ્યક્તિના નામની પાછળ ને શબ્દ લખ્યો હોય. આ શબ્દને ધ્યાનથી જોજો. આ ને શબ્દ આવે તો તેને ખરીદ પરતનો વ્યવહાર છે તેમ કહેવાય. વ્યક્તિનું નામ કોઈ પણ હોય પણ પાછળથી ને શબ્દનું ઉચ્ચારણ થવું જોઈએ અથવા તો ને શબ્દ હોવો જોઈએ તો તેને ખરીદ પરત અંગેનો વ્યવહાર ગણો. ચલો હવે એવું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 4,600નો માલ ધારાને પરત કર્યો. જો આ વ્યક્તિનું નામ છે અને આ વ્યક્તિના નામની પાછળ ને શબ્દનો ઉલ્લેખ થાય તો આ વ્યવહાર ખરીદ પરતનો છે તેવું તમારે બધા વિદ્યાર્થીઓ માની લેવાનું. હવે અહીંયા આગળ થશે શું અને કેવી રીતે ખાતા નીકળશે? તો એક વ્યક્તિનું ખાતું તો ફરજિયાત નીકળશે. ઉધાર વ્યવહારમાં એક ખાતું વ્યક્તિનું નીકળશે. પણ હવે માલ પરત શબ્દ છે ને એ જોઈને છોકરાઓએ નક્કી કરવાનું કે ને શબ્દ હોય તો તે ખરીદ પરત જ હોય, તો બીજું ખાતું ખરીદ પરતનું ખાતું નીકળશે. એક ધારાનું ખાતું અને બીજું ખાતું ખરીદ પરતનું ખાતું. તો એને અસર જોઈ લઈએ. ધારાનું ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે, ધારા લાભ લેનાર છે. તો કેમ? તો આપણા ધંધામાંથી ખરીદેલો માલ આપણે ધારાને પરત કરીએ છીએ એટલે પાછો આપીએ છીએ, તો ધારા લાભ લેનાર છે, લાભ લેનાર ખાતે ઉધાર. અને બીજું ખાતું ખરીદ પરત ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. ધંધામાંથી માલ પરત થાય છે અથવા તો પરત જાય છે. હવે જાય તો જમા કરો. તો આ ખરીદ પરત ખાતું હંમેશા જમા થાય. તો મેં આને લગતું એક જ ઉદાહરણ મૂક્યું છે. પરીક્ષાની અંદર બેટા એ લોકો આ રકમ અને આ નામ બદલી બીજું કંઈ બદલી શકશે નહીં. તો આવો એક વ્યવહાર તૈયાર કરો કે આવા 1,000 વ્યવહાર તૈયાર કરો, કોઈ ફરક પડે નહીં. ચલો હવે નવો ટોપિક, વેચાણ પરત અંગેના વ્યવહારો. તો ધંધામાં વેચાણ પરત કોને કહેવાય? આપણે ગ્રાહકને કોઈ માલ વેચ્યો હોય પરંતુ એને એ માલ અનુકૂળ ન આવે અને એ ગ્રાહક આપણા ધંધામાં માલ પરત કરી જાય તો તેને વેચાણ પરત કહેવાય. તો વેચાણ પરતનો વ્યવહાર ઓળખવા માટેની આ એક નોંધ છે. આ નોંધને ધ્યાનથી સમજજો કે જ્યારે માલ પરત અંગે વ્યવહાર હોય ત્યારે વ્યવહારમાં કોઈ વ્યક્તિનું નામ હોય, તે વ્યક્તિના નામની પાછળ એ શબ્દ છાપેલો હોય. કયો શબ્દ છાપેલો હોય? એ શબ્દ છાપેલો હોય અથવા તો એ શબ્દ બોલાતો હોય તો તેને વેચાણ પરતનો વ્યવહાર છે તેમ કહેવાય. દાખલા તરીકે ₹3600નો માલ નિશાએ પરત કર્યો. જો આ વ્યક્તિના નામની પાછળ એ શબ્દ આવે છે નિશાએ, તો આપણે બધાએ અર્થઘટન અહીંથી જ કરવાનું છે. એક ખાતું તો નિશાનું ખાતું નીકળે. હવે માલ પરત કર્યો તો આ એ શબ્દ ઉપરથી નક્કી કરવાનું કે આ વેચાણ પરત જ હશે. આ ખાતાનો પ્રકાર, આ ખાતાનું નામ વેચાણ પરત જ હશે. તો આ વ્યવહારમાંથી એક નિશાનનું ખાતું નીકળશે અને બીજું વેચાણ પરત ખાતું નીકળશે. તો એની અસર જોઈ લઈએ. વેચાણ પરત ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું. વેચેલો માલ ધંધામાં પાછો આવે છે તો માલ ધંધામાં પરત આવે છે માટે વેચાણ પરત ખાતું ઉધાર કરો. વેચાણ પરત ખાતું ઉધાર કરો. અને બીજું નિશાનું ખાતું. નિશા એક વ્યક્તિ છે અને વ્યક્તિ લાભ આપનાર છે માટે નિશાનું ખાતું જમા કરો. અને આ રીતે બોલાશે, વેચાણ પરત ખાતે ઉધાર, તે નિશા ખાતે જમા. તો ક્યારેક આ વ્યક્તિના નામની પાછળ એ શબ્દ ના દેખાય પણ એનું ગર્ભિત ઉચ્ચારણ થતું હોય
તો તેને પણ વેચાણ પરતનો વ્યવહાર કહેવાય. જેવું કે એક સ્ટેપ કે વ્યક્તિના નામની પાછળ એ શબ્દ લખેલો ન હોય પરંતુ એનું ગર્ભિત ઉચ્ચારણ થતું હોય એવું એક ઉદાહરણ સમજાવી દઉં. જો મનોજે, આ મનોજ નામ છે, એની પાછળ એ શબ્દ દેખાતો નથી પણ મનોજે, તો આ શબ્દ બોલીએ ને એટલે એની પાછળ એ શબ્દનું ગર્ભિત ઉચ્ચારણ થાય છે. માટે આવો સ્ટેપ હોય તો પણ તેને વેચાણ પરત માનવું. તો અહીંયા આગળ હું આ ચેપ્ટરના બધા જ મુદ્દા પૂરા કરું છું.